હાલો મિત્રો, તમને ખબર છે કે આપણી ચેનલ ઉપર પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપરની સિરીઝ મિત્રો ચાલુ કરી દીધેલી છે। તો આજે આપણે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 36 જેના અંદર આપણે 60 પ્રશ્નો ભણવાના છે મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજીના। અને વિજ્ઞાન અને ટેકનોલોજી તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર મિત્રો 10 થી 15 માર્ક્સના અંદર પૂછાશે મિત્રો। જોઈ લેજો, બહુ મોટો વારાંક છે એટલે તૈયારી કરી લેજો। અને વિજ્ઞાનના પ્રશ્નો મિત્રો અવારનવાર પૂછાતા હોય છે અને ઘણા બધાને તકલીફ થતી હોય છે, તો આ બધા વિડીયો તમે જોજો, તમને ઘણા બધા કામ આવશે બરોબર। તો મહત્વની બાબત મિત્રો એ છે કે આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। અગાઉ મેં મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો જે મોડલ પેપર 1 થી 35 અપલોડ કરી દીધા છે મિત્રો, ચેનલ પર જઈને પણ જોઈ શકો છો। એનું આખું પ્લેલિસ્ટ બનાવી છે અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો બરોબર। તો ચાલો મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 36 જેના અંદર 60 પ્રશ્નો વિજ્ઞાન ટેકનોલોજીને આપણે સારી રીતે સમજીએ બરોબર। અને જે વિજ્ઞાન ટેકનોલોજી છે ને એ 10 થી 15 માર્ક્સના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાશે। હવે પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કેન્સરના નિષ્ણાંત કયા નામથી ઓળખાય છે? તો ઓન્કોલોજિસ્ટના નામથી મિત્રો ઓળખાય છે આ કેન્સરના નિષ્ણાંત। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેન્સરની સારવારને કયા નામથી ઓળખવામાં આવે છે? તો આનો જવાબ આવશે મિત્રો કિમોથેરાપીના નામથી મિત્રો ઓળખવામાં આવે છે કેન્સરની સારવારને બરોબર। અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્નો પૂછાયેલા છે મિત્રો, અને આ લેવલ ઉપર વિજ્ઞાન ટેકનોલોજી તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર પૂછાશે મિત્રો બરોબર। વિડીયો જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફૂગથી થતા રોગ કયા કયા છે? તો દાદર, ખરજવું અને ખસ, આ 3 રોગ છે ને મિત્રો એ ફૂગથી થતા રોગ છે બરોબર। હવે ચોથા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પ્રજીવથી થતા રોગ કયા કયા છે? તો મલેરિયા અને પાયોરિયા। યાદ રાખજો મિત્રો, આ પરીક્ષાના અંદર પૂછાયેલા પ્રશ્નો છે, તમે પરીક્ષા આપીએ છો તમને આઈડિયા છે। તો પ્રજીવથી થતા રોગ કયા કયા છે? તો મલેરિયા છે અને પાયોરિયા છે। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ, મહત્વનો પ્રશ્ન છે કે વાયરસથી થતા રોગ કયા કયા છે? તો શીતળા, ઓરી, અસબડા અને એડ્સ, આ બધા જે છે મિત્રો એ વાયરસથી થતા રોગ છે બરોબર, યાદ રાખી લેજો। અને આ બધા પ્રશ્નો મિત્રો તમને કેવા લાગ્યા છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। હવે 6થા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બેક્ટેરિયાથી થતા રોગ કયા કયા છે? તો કોલેરા છે, ટાઇફોઇડ, ટીબી અને ન્યુમોનિયા। યાદ રાખી લેજો મિત્રો, પરીક્ષાના અંદર પૂછાશે કે બેક્ટેરિયાથી થતા રોગ કયા કયા છે? કોલેરા, ટાઇફોઇડ, ટીબી નહીં મિત્રો ટીબી થાય છે બરોબર, ટીબી આવે છે, થોડું ટાઈપિંગ મિસ્ટેક છે, કરેક્શન કરી લેજો। ટીબી અને ન્યુમોનિયા આ બધા છે ને બેક્ટેરિયાથી થતા રોગ કહેવાય। હવે 7મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રસીને કેટલા તાપમાને સાચવવામાં આવે છે? તો જોજો મિત્રો, રસી જે હોય છે ને મિત્રો એને 2 થી લઈને 8 સેલ્સિયસ તાપમાને મિત્રો સાચવવામાં આવતી હોય છે। તો જો આવા પ્રશ્નો પૂછાશે વિજ્ઞાનમાં। હવે 8મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકના જન્મ સમયે કેટલી રસી આપવામાં આવે છે? તો જોઈ લો મિત્રો, બાળકનો જન્મ થાય ને એ સમયે મિત્રો પોલિયોની રસી અપાય છે, BCGની રસી અપાય છે અને હેપેટાઇટિસની રસી આપવામાં આવે છે। હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનુષ્ય શરીરને કુલ કેટલા પોષક ઘટકોની આવશ્યકતા હોય છે? તો જોઈ લો મિત્રો, આ મનુષ્ય શરીર છે ને મિત્રો, આપણા શરીરના મિત્રો કેટલા પોષક ઘટકોની આવશ્યકતા હોય છે? તો 6 હોય છે મિત્રો। એ કયા કયા જોઈ લો, પાણી, પ્રોટીન, ચરબી, ખનિજ ક્ષારો, કાર્બોદિત પદાર્થો અને વિટામિન, આટલી બાબતનો આપણા શરીરના પોષક ઘટકોની આવશ્યકતા હોય છે। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શરીરમાં મળોત્સર્જનની ક્રિયાને શું ઉપયોગી હોય છે? તો પાચક રેસાઓ મિત્રો ઉપયોગી હોય છે, જે શરીરના અંદર મિત્રો મળોત્સર્જનની જે ક્રિયા થાય છે ને એના માટે મિત્રો પાચક રેસાઓની જરૂર હોય છે। અને આ પ્રશ્ન મિત્રો અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલો છે, કદાચ તમે પરીક્ષા આપી હોય તો તમને આઈડિયા હશે બરોબર। અને આ વિજ્ઞાનના પ્રશ્નો મિત્રો તમને કેવા લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। હવે 11મા નંબરનો પ્રશ્ન છે અને મહત્વનો પ્રશ્ન છે મિત્રો, ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયો કે પ્રોટીનની શોધ કોણે કરેલી છે? તો જે બ્રેઝેલિયાસે કરેલી છે। જોઈ લેજો મિત્રો, આ પ્રોટીનની શોધ કોણે કરી છે? જે બ્રેઝેલિયાસે કરેલી છે। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોટીનનો પાયાનો ઘટક કયો છે? તો એમિનો એસિડ છે મિત્રો એ પ્રોટીનનો પાયાનો ઘટક કહેવાય છે।
હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત શું છે? તો પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે મિત્રો કઠોળ અને સોયાબીન છે, બરોબર. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોટીનની ઉણપથી થતા રોગ કયા કયા છે? તો પ્રોટીનની ઉણપથી થતો રોગ છે મિત્રો મરાસ્મસ અને સ્કોસિયોસ્કોર છે. જોઈ લેજો મિત્રો, પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. મરાસ્મસ અને સ્કોસિયોસ્કોર છે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચરબી એ શાનું મિશ્રણ છે? તે ચરબી છે મિત્રો એ ફેટી એસિડ અને ગ્લિસરોલનું મિશ્રણ છે, બરોબર. ચરબી એ શાનું મિશ્રણ છે? ફેટી એસિડ અને ગ્લિસરોલનું મિશ્રણ છે. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શરીરમાં હિમોગ્લોબિનની ઉત્પત્તિ માટે ઉપયોગી ખનિજ કયું છે? તો શરીરના અંદર હિમોગ્લોબિનની ઉત્પત્તિ માટેનું ઉપયોગી ખનિજ કયું છે? લોહ તત્વ છે. શું છે મિત્રો? લોહ તત્વ છે, બરોબર. પરીક્ષાના અંદર પૂછાયેલા બધા પ્રશ્નો છે. વિડીયો ગમતો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરી દેજો. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દાંત અને હાડકાના બંધારણમાં ઉપયોગી ખનિજ કયું છે? તો કેલ્શિયમ જે છે ને મિત્રો એ દાંત અને હાડકાના બંધારણમાં ઉપયોગી ખનિજ કહેવાય છે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હૃદયના ધબકારાનું નિયંત્રણ કરવા માટે ઉપયોગી ખનિજ કયું છે? તો પોટેશિયમ છે મિત્રો. જોઈ લો, આ પ્રશ્ન પરીક્ષાના અંદર પૂછાયેલો છે કે હૃદયના ધબકારાને નિયંત્રણ કરવા માટે ઉપયોગી ખનિજ કયું છે? પોટેશિયમ છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રુધિર દબાણ નિયંત્રણ કરવા માટે ઉપયોગી ખનિજ કયું છે? તો સોડિયમ જે છે ને મિત્રો એ રુધિરનું દબાણ નિયંત્રણ કરવા માટે ઉપયોગી ખનિજ છે, બરોબર. સોડિયમ છે. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે થાઇરોક્સિનની ઉત્પત્તિ માટેનું ખનિજ કયું છે? તો જોઈ લો મિત્રો, આયોડિન છે ને મિત્રો એ થાઇરોક્સિનની ઉત્પત્તિ માટેનું ખનિજ છે, બરોબર, આયોડિન. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇન્સ્યુલિનની ઉત્પત્તિ માટે ઉપયોગી ખનિજ કયું છે? તો ઝિંક જે છે ને મિત્રો, ઝિંક એ ઇન્સ્યુલિનની ઉત્પત્તિ માટેનું ખનિજ છે, બરોબર, ઝિંક. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચેતાતંત્રની વૃદ્ધિ માટે ઉપયોગી ખનિજ કયું છે? તો ચેતાતંત્રની વૃદ્ધિ માટેનું ઉપયોગી ખનિજ છે મિત્રો મેગ્નેશિયમ છે. શું છે? મેગ્નેશિયમ. તો જો મિત્રો, આ વિજ્ઞાનના પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારા પોલીસ કોન્સ્ટેબલના અંદર મિત્રો વિજ્ઞાન 10 થી 15 માર્ક્સનું પૂછાશે મિત્રો, ટોપિક આપેલો છે, બરોબર. એટલે વિડીયોને 2 થી 3 વાર જોઈ લેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાર્બોદિત પદાર્થોનો પાયાનો એકમ કયો છે? તો ગ્લુકોઝ જે છે ને મિત્રો એ કાર્બોદિત પદાર્થનો પાયાનો એકમ કહેવાય છે, બરોબર, ગ્લુકોઝ. હવે 24મા નંબરનો પ્રશ્ન મિત્રો અહીંયા સમજી લેજો કે વિટામિનની શોધ કોણે કરેલી છે? તો વિટામિનની શોધ છે ને મિત્રો કેસિમર ફંકીએ કરેલી છે. પરીક્ષાના અંદર પૂછાયેલું છે મિત્રો, કેસિમર ફંક. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર જોવા મળશે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફેટ સોલ્યુશન જેને ચરબી દ્રવ્ય વિટામિન કયા કયા છે? જોઈ લેજો મિત્રોનું વૈજ્ઞાનિક નામ છે ફેટ સોલ્યુશન છે, બરોબર. તો ચરબી દ્રવ્ય વિટામિન કયા કયા છે? તો વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે છે. જોઈ લેજો, પરીક્ષાના અંદર પૂછાશે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વોટર સોલ્યુબલ વિટામિન કયા કયા છે? તો વિટામિન બી અને સી જે છે ને મિત્રો એ વોટર સોલ્યુબલ વિટામિન કહેવાય છે, બરોબર, વિટામિન બી અને સી. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોષનો અભ્યાસ કયા નામે ઓળખાય છે? તો સાયટોલોજીના નામથી ઓળખાય છે મિત્રો. યાદ રાખી લેજો, સાયટોલોજીના નામથી કોષનો અભ્યાસ ઓળખાય છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોષ વિદ્યાના જનક તરીકે કોણ ઓળખાય છે? તો રોબર્ટ હુક જે છે ને મિત્રો, રોબર્ટ હુક એ કોષ વિદ્યાના જનક તરીકે ઓળખાય છે. અને બુચ નામની વનસ્પતિ પર એમને સૌપ્રથમ કોષ જોયા હતા. પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોષમાં થતી બધી જ ક્રિયાઓનું નિયમન કોણ કરે છે? તો કોષ કેન્દ્ર જે છે મિત્રો કોષમાં થતી બધી જ ક્રિયાઓનું નિયમન કરે છે, બરોબર, કોષ કેન્દ્ર. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોષમાં રહેલું જીવંત પ્રવાહી કયા નામે ઓળખાય છે? તો કોષમાં રહેલું જીવંત પ્રવાહી કયા નામે ઓળખાય છે? જીવરસ, બરોબર, જેનું બીજું નામ છે મિત્રો પર્કિન્જ. યાદ રાખી લેજો, પર્કિન્જ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોષની આત્મઘાતી
કોથળી, યાદ રાખજો કોષની આત્મઘાતી કોથળી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો લાઇસોઝોમને ઓળખવામાં આવે છે. અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન રિપીટ થયેલો છે મિત્રો, તમારે પણ પૂછાઈ શકે છે. હવે 32મા નંબરનો પ્રશ્ન આ પણ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, કે કોષનું પાવર હાઉસ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કણાપ સૂત્ર જે છે મિત્રો એને કોષનું પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોષનો અગત્યનો ઘટક કયો છે? તો રંગસૂત્ર જે છે મિત્રો એ કોષનો અગત્યનો સૂત્ર કહેવાય છે, બરોબર, રંગસૂત્ર. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનુષ્યના રંગસૂત્રની સંખ્યા જણાવો મિત્રો. તો જવાબ આવ્યો છે મિત્રો 46 આવે છે રંગસૂત્રો, અને જોડના અંદર પૂછે મિત્રો તો 23 અને જોડના અંદર પૂછે મિત્રો તો 23 યાદ રાખી લઈશું, બરોબર. 23ની 2 જોડ હોય છે અને કુલ પૂછી લે તો 46 રંગસૂત્રો હોય, બરોબર, યાદ રાખી લેજો. આવા પ્રશ્નો જોવા મળશે તમારી પરીક્ષાના અંદર. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડીએનએની શોધ કોણે કરી હતી? તો વોટસન અને ક્રિકે મિત્રો આ ડીએનએની શોધ કરેલી છે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરએનએની શોધ કોણે કરેલી છે? તો આરએનએની શોધ છે મિત્રો ગ્રેગર મેન્ડલે કરેલી છે. કોને કરેલી છે? ગ્રેગર મેન્ડલે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડીએનએના કાર્યકારી ટુકડાને શું કહે છે? તો જનીન કહેવામાં આવે છે મિત્રો ડીએનએના કાર્યકારી ટુકડાને, બરોબર, જનીન. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જનીન વિદ્યાના જનક કોણ છે? તો જનીન વિદ્યાના જનક છે મિત્રો ગ્રેગર મેન્ડલ છે, બરોબર, ગ્રેગર મેન્ડલ. ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કૃત્રિમ ડીએનએની શોધ કોણે કરેલી છે? તો હરગોવિંદ ખુરાનાએ મિત્રો, તમને ખબર છે, અને 1968ના અંદર એમના મિત્રો નોબલ મળ્યો હતો, બરોબર, જેમણે કૃત્રિમ ડીએનએની શોધ કરી છે. જે વ્યક્તિનું નામ છે હરગોવિંદ ખુરાના. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કૃત્રિમ સિન્થેટિક રેસા કયા છે? તો એક્રેલિક જે છે ને મિત્રો, જેને કૃત્રિમ સિન્થેટિક રેસા કહેવામાં આવે છે, બરોબર, એક્રેલિક. ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયું છે. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એસઆઈ એકમ પદ્ધતિમાં મૂળભૂત રાશિની સંખ્યા જણાવો. તો 7 આવે છે મિત્રો એસઆઈ એકમ પદ્ધતિના અંદર મૂળભૂત રાશિની સંખ્યા, બરોબર, 7. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લંબાઈનો એસઆઈ એકમ જણાવો. તો મીટર જે છે ને મિત્રો એ લંબાઈનો એસઆઈ એકમ છે. મોસ્ટ ટાઈપી પ્રશ્ન છે મિત્રો, અવારનવાર આના અંદરથી પ્રશ્નો આવતા હોય છે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દળનો એસઆઈ એકમ જણાવો. તો કિલોગ્રામ જે છે ને મિત્રો એ દળનો એસઆઈ એકમ કહેવાય છે. હવે 44મા નંબર પ્રશ્ન સમજીએ કે સમયનો એસઆઈ એકમ જણાવો. તો સેકન્ડ જે છે ને મિત્રો એ સમયનો એસઆઈ એકમ કહેવાય છે. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ જણાવો. તો એમ્પિયર જે છે ને મિત્રો એમ્પિયર એ વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ કહેવાય છે. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દ્રવ્યમાનનો જથ્થો એસઆઈ એકમ જણાવો. તો મોલ થાય મિત્રો. દ્રવ્યમાનનો જથ્થો એનો એસઆઈ એકમ શું થાય છે મિત્રો? મોલ થાય છે. તો જો મિત્રો તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલનું 36મા નંબરનું મોડલ પેપર છે મિત્રો આ, બરોબર, જેના અંદર આપણે 60 પ્રશ્નો ભણવાના હતા. હાલ આપણે 46 પ્રશ્નો સમજ્યા છે મિત્રો. એના પહેલાં મિત્રો હું તમને જરૂરી માહિતી આપી દઉં, એ તમારે સમજવી જરૂરી છે. તો આ બધા પ્રશ્નોનું લેવલ મિત્રો તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલના અંદર મિત્રો તમારું પેપર એ 200 ગુણનું પૂછવાનું છે, જે પાર્ટ 1 પાર્ટ 2ના અંદર વેચાયેલું છે. તો પાર્ટ 1ના અંદર મિત્રો રિઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન 30 ગુણના અંદર પૂછાશે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 30 ગુણના અંદર પૂછાશે, ગુજરાતી ભાષા કોમ્પ્રિહેન્સિવ એ 20 ગુણના અંદર પૂછાશે. એટલે પાર્ટ 1 જે કુલ છે મિત્રો 80 ગુણના અંદર પૂછાશે. 80 ગુણના અંદરથી પાસ થવા માટે 32 ગુણ એટલે 40% ગુણ ફરજિયાત છે મિત્રો, બરોબર, નહીં તો તમે ફેલ થશો. હવે પાર્ટ 2 જે છે મિત્રો 120 ગુણનો પૂછવાનો છે, જેના અંદર ભારતનું બંધારણ 30 ગુણના અંદર પૂછાશે. વર્તમાન પ્રવાહ વિજ્ઞાન ટેકનોલોજી જોઈ લો મિત્રો, જે આ વિડીયો બને છે વિષય વિજ્ઞાન ટેકનોલોજી સામાન્ય જ્ઞાન એ 40 ગુણના અંદર પૂછાશે. અને વિજ્ઞાન ટેકનોલોજી મિત્રો તમારી પરીક્ષાના અંદર મિત્રો 10 થી 15 માર્ક્સના અંદર પૂછાશે. પછી નીચે આપેલું છે ઇતિહાસ સાંસ્કૃતિક વારસો ભારતનું અને ગુજરાતની ભૂગોળ એ 50 ગુણના અંદર પૂછાશે. જે તમારી સ્ક્રીન ઉપર જોવાય છે એ તમારો પોલીસ કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ છે મિત્રો, બરોબર. હવે 120 ગુણના અંદરથી મિત્રો પાસ થવા માટે 48 ગુણ એટલે 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો. તો આ બાબત તમારે યાદ રાખવાની રહેશે. અને તમને ખબર છે મિત્રો કે બિન હથિયારી પીએસઆઈની ડેટ મિત્રો આવી ગઈ છે એક્ઝામની, બરોબર, 13 એપ્રિલ છે. તો પોલીસ કોન્સ્ટેબલની પણ આવી જશે.
તો હવે મિત્રો ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો, આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને જે યુટ્યુબ ઉપર જે વિડીયો મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે બનાવ્યા હોય છે ને એના પ્લેલિસ્ટની લિંક પણ ટેલિગ્રામ ચેનલના અંદર મૂકી દેતો હોઉં છું કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે, બરાબર. અને હા, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જ્યોતની તીવ્રતાનો એસઆઈ એકમ જણાવો. તો કેન્ડેલા જે છે ને મિત્રો એ જ્યોતની તીવ્રતાનો એસઆઈ એકમ છે, બરોબર. કેન્ડેલા પરીક્ષાના અંદર પૂછાયેલું છે. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાપમાનનો એસઆઈ એકમ જણાવો. તો કેલ્વિન જે છે ને કેલ્વિન એ તાપમાનનો એસઆઈ એકમ કહેવાય છે, બરોબર, કેલ્વિન. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોને સિન્થેટિક રેસા કહેવાય છે. તો ટેરિલિન જે છે ને મિત્રો ટેરિલિન, જેને છે ને મિત્રો સિન્થેટિક રેસા કહેવામાં આવે છે, બરોબર, ટેરિલિન. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મળોસર્જનમાં શું ઉપયોગી હોય છે. તો પાચક રેસા જે છે ને મિત્રો એ મળોસર્જનના અંદર ઉપયોગી હોય છે. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કૌપુસ, યાદ રાખજો COPUOS નું વડું મથક ક્યાં આવેલું છે. તો વિયેનાના અંદર આવેલું છે ને પરીક્ષાના અંદર પૂછાયેલું છે મિત્રો. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ સાધિત રાશિ નથી. તો ક્ષેત્રફળ, દબાણ, ઝડપ અને સમય, આ 4 બાબતો આપી છે મિત્રો, વિકલ્પો આપ્યા છે. એના અંદરથી જે સમય છે ને મિત્રો સમય એ સાધિત રાશિ નથી, બાકી ક્ષેત્રફળ, દબાણ અને ઝડપ એ બધી સાધિત રાશિ છે. તો જો મિત્રો આવા પ્રશ્નોનું લેવલ રહેશે, બરોબર. વિડીયો ગમતો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે, કારણ કે આવી છે ને મિત્રો મોડલ પેપરની સિરીઝ તમારા માટે આવતી રહેશે. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બેઝની રાસાયણિક પ્રક્રિયા માટે તેના જલીય દ્રાવણમાં રહેલા કયા આયન જવાબદાર હોય છે. તો OH હોય છે મિત્રો, જોઈ લેજો OH. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટું આંતરડું આશરે કેટલા મીટર લાંબુ હોય છે. તો 1.5 મીટર લાંબુ હોય છે મિત્રો મોટું આંતરડું, બરોબર. ઘણી બધી પરીક્ષામાં પૂછાઈ ગયું. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં ચાલી રહેલ ભારત USAના સંયુક્ત સહયોગવાળો રડાર સેટેલાઇટ પ્રોજેક્ટ કયો છે. તો NISAR છે, બરોબર, NISAR. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આંબલીમાં કયો એસિડ હોય છે. તો ટાર્ટરિક એસિડ હોય છે મિત્રો આંબલીના અંદર. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મળમાં કયા નામનું ફિનોલિક સંયોજક ઉત્પન્ન થવાથી દુર્ગંધ આવે છે. તો જોઈ લો મિત્રો, મળમાં કયા નામનું ફિનોલિક સંયોજક ઉત્પન્ન થવાથી દુર્ગંધ આવે છે. તો સ્કેટોલ, યાદ રાખી લેજો, સ્કેટોલ નામનું. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વેબસાઇટ બોટસ સામે રક્ષણ આપવા માટે શું રચાયેલું હોય છે. તો કેપ્ચા રચાયેલું હોય છે. શું હોય છે? કેપ્ચા. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વેગમાન એકમ શું છે. તો આનો જવાબ આવ્યો છે મિત્રો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ છે, બરોબર. કિલોગ્રામ ગુણ્યા મીટર પ્રતિ સેકન્ડ છે વેગમાનનો એકમ. તો તમને ખબર છે મિત્રો પોલીસ કોન્સ્ટેબલનો મિત્રો આ મોડલ પેપર નંબર 36 છે, જેના અંદર આપણે 60 પ્રશ્નો ભણવાના હતા. તો 60મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કેળીના ડંખમાં કયો એસિડ હોય છે. તો મિથોનોઇક એસિડ અથવા ફોર્મિક એસિડ હોય છે. જોઈ લેજો મિત્રો, આ બંને છે ને મિત્રો એ કેળીના ડંખના અંદર હોય છે, બરોબર. મિથોનોઇક એસિડ અથવા ફોર્મિક એસિડ. તો મિત્રો આ 60 પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો, આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને યુટ્યુબ માટે જે મિત્રો પ્લેલિસ્ટ બને છે એની લિંક પણ એના અંદર મૂકી દેતો હોઉં છું કે જેથી કરીને યુટ્યુબ ઉપર તમારે સર્ચ ન કરવું પડે. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.